6 જગ્યાએ ખાસ ક્રોધ ન કરવો. એક તો સવારે ઉઠો ત્યારે, બપોરે જમો ત્યારે, જમીને ઊભા થાઓ ત્યારે, ઘરની અંદર આવો ત્યારે, ઘરની બહાર જાઓ ત્યારે, ને રાત્રે સૂવો ત્યારે. આટલી જગ્યાએ ક્રોધ કરવાનો નથી. ઘણાને આદત હોય જમવા બેહે તો જ ખીચ કરે, આમાં મીઠું નથી, તું નાખી આવ જા. બોલો નારાયણ. જમવા જ્યારે બેહો ખાસ ગૌર કરના ઇસ બાત. તમારી થાળીમાં આવેલું અનાજ અનાજ નથી, ભગવાનનો પ્રસાદ છે. જેવું હોય એવું ગ્રહણ કરી લેવાનું, એક શબ્દ બોલવાનો નહીં. वो प्रसाद है. ગમે આપ નહીં માનો, અન્ન બ્રહ્મ છે. બ્રહ્મનો જે સાક્ષાત્કાર કરે, બ્રહ્મને જે આદર આપે, એને જે સત્કાર આપે, બ્રહ્મ એને સત્કાર આપે છે. આપણે ત્યાં એવી કહેવત છે બાપા કે વાણી ને પાણી વિચારીને વાપરવા. સાચું ને? વાણી અને પાણી આ બે બહુ મહત્વના છે. એક આપણી વાણી એકવાર બોલી નાખીએ તો શબ્દ આ રહે, શબ્દ પા રહે. શસ્ત્રથી મારેલા ઘા રૂજાઈ જાય, પણ વાણીથી મારેલા ઘા કોઈ દી રૂજાતા. સમજીને બોલવું. આપણી વાણીથી અહીંયા આજે કથાનો પહેલો દિવસ છે તો હું થોડાક નિયમ લેવડાવી શકું ને તમારા પાસે, એટલો હક ખરો કે નહીં મને બાપા? નિયમ લ્યો કે આપણી વાણીથી કોઈને દુઃખ થાય એવું વર્તન આપણે કરશું નહીં.